નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા સંસદમાં બજેટ રજૂ કરવામાં આવશે। બજેટને લઈને સામાન્ય વ્યક્તિ, મહિલાઓ, ખેડૂતો, ઉદ્યોગપતિઓ દરેકને કંઈક ને કંઈક આશા છે। નાણામંત્રી નિર્મલા સીતારામન મોંઘવારી, રાજકોષીય એકત્રીકરણ અને રોજગાર જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે બજેટમાં આર્થિક વિકાસ, સ્થાનિક ઉત્પાદન અને ઉપભોક્તા રાહતને મહત્વ આપે તેવી અપેક્ષા છે। ત્યારે બજેટને લઈને ભાવનગરની મહિલાઓનું શું છે મંતવ્ય, આવો જોઈએ। કેન્દ્ર સરકાર દ્વારા 2025 નું બજેટ છે તે ટૂંક દિવસમાં રજૂ કરવામાં આવશે। પરંતુ ખાસ બજેટની અસર ગૃહિણી પર પડતી હોય છે, કારણ કે ગૃહિણીનું રસોડું છે તે મોંઘું થતું હોય છે। ત્યારે ભાવનગરની ગૃહિણી શું માંગી રહી છે, શું ઈચ્છા છે અને બજેટમાં શું આશા રાખે છે તે આપણે આજે જાણશું। શું કહેશો, બજેટ રજૂ થવાનું છે, તમારી શું આશા છે, આ વખતે શું માંગણી છે? અમે આ બજેટ રજૂ થતા પહેલા અપેક્ષા એવી રાખીએ છીએ કે બજેટ સૌથી ઓછામાં ઓછું ગૃહિણીઓને નડે નહીં એ રીતનું રાખવામાં આવે કે ગ્રોસરી, તેલના ડબ્બા, ગેસના બાટલા એ બધું બધાના ભાવ ઓછા થાય અને ગૃહિણીને એના બજેટમાં બધું ઘર ચલાવવાનું થઈ શકે। અને બીજી વસ્તુ એ કે છોકરાઓને ભણાવવા માટે થઈને બી જે તકલીફ પડે છે એ તકલીફ ન પડે અને વયોવૃદ્ધ ઘરની અંદર હોય તો એના દવા દારૂનું બી ખર્ચામાં જીએસટી જે મોંઘા પાયે લાગે છે દવાઓમાં એ પણ ઓછી થઈ શકે એવી અપેક્ષા રાખીએ છીએ। એ ચોક્કસ ક્યાંક ને ક્યાંક ઘર વખરીનો સામાન છે તેની ઉપર જીએસટી ઓછું થવું જોઈએ, તમારું શું કહેવું છે? એ ખૂબ જરૂરી છે, કારણ કે અત્યારે કાંઈ પણ આમ જનતા માટે ગૃહિણી જ પોતાનું ઘર ચલાવતી હોય છે। બચત કરે કે કોઈ પણ આખા પરિવારનું કેમ પૂરું કરવું એનું ગણતરી એને જ કરવી પડતી હોય છે। આથી ખાસ કરીને જે પહેલાના સમય કરતા અત્યારે કઠોળનો ભાવ 100-150 થી વધી ગયો છે। તો અપેક્ષા એવી છે કે બજેટમાં ભાવ ઓછો થાય, વધે નહીં। પણ આ અત્યારે સરકારી તંત્ર એવું થયું છે કે જીએસટી ના ભાવને વધારેને કારણે અને આ શેરમાં એનો કંપનીઓ ઇન્વેસ્ટ કરવા માંડી છે કે જેને કારણે અત્યારે કઠોળના ભાવ ઓછા થવાની શક્યતા ઓછી લાગી રહી છે। આથી આપણે એવું ઈચ્છીએ છીએ જ્યારે ચૂંટણી આવે ત્યારે એમ કહેવામાં આવે છે કે મહિલાઓને માટે અમે આ કરીશું કે આટલો ભાવ ઓછો કરીશું। તો ખરેખર મહિલા માટે અત્યારે બજેટમાં મહિલાઓને મહત્વ આપી તમામ પ્રકારની મોંઘવારી, શાકભાજી હોય કે કિચનને લગતી કોઈ પણ વસ્તુ હોય, કરિયાણું હોય, એ દરેકના ભાવમાં ઓછો થાય એવી અપેક્ષા છે। એ ક્યાંક ને ક્યાંક જે કઠોળ શાકભાજીના ભાવ વધી રહ્યા છે તેમનો વિરોધ થઈ રહ્યો છે, તમારી શું માંગ છે? અમારી એવી માંગ છે કે ખેડૂતો બચારા રાત દિવસ મહેનત કરે છે અને ખેડૂત જ્યારે પકવીને માર્કેટિંગ યાર્ડમાં લાવે છે તો અત્યારે એના ભાવ સાવ તૂટી જાય છે અને ભાવ તૂટી જાય છે એટલે માર્કેટમાં પણ ભાવ નાના માણસો વધારી દે છે, કારણ કે ફૂટપાથ ઉપર બેસવાવાળા લોકોને બહુ મુસીબત પડે છે। મોટાને મુસીબત પડતી ને એ સમયે ભાઈએ એવું કીધું હતું કે મારી બહેનો મને એક પોસ્ટકાર્ડ લખજો, તમને જરૂર પડે ને તો તમારો ભાઈ ઊભો છે। પણ ભાઈ અત્યારે એક સહેજ કાના માતરમાં ફેર હોય તો ભાઈ ચલાવી લેતા નથી। એટલે અમારું ગૃહિણીનું બજેટ, ભાઈએ મફતમાં બાટલા આપ્યા, અત્યારે બાટલો ભરાવા જાવ એટલે 800-850 રૂપિયા થાય છે। એટલે મારું કહેવું એવું છે કે બજેટ ખૂબ ઓછામાં ઓછું ને પહેલા તો જીએસટી બંધ કરવામાં આવે એવી માંગણી છે અમારી। અને ખેડૂતો બચારા રાત દિવસ ઉજાગરા કરે, પાણી વાળે। અત્યારે તમે મિનિમમ ગણો, ડુંગળીના જ ભાવ ગણો, અત્યારે સાવ ભાવ તળિયે પહોંચી ગયા છે। ડુંગળીના ભાવ સાવ પાણી પાઈને ખેડૂતો મોટી કરે ડુંગળીઓ, બરોબર। હવે અત્યારે તો તમે જુઓ માર્કેટમાં તપ્પા લાગી ગયા, આખી રાત વેચવામાં પણ રાત આખીને ઉજાગરા કરવા પડે છે ખેડૂતોને। એટલે મારું કહેવું એવું છે કે બજેટ સાવ ગૃહિણીને, અમારે પણ ઘર ચલાવવું બહુ મુશ્કેલી પડે છે અને ગૃહિણીને મહેનત કામ કરવા જવું પડે છે અને ગૃહિણીને ખાલી ઘર ચલાવવાનું, બાળકો મોટા કરવાના એ જ જવાબદારી હોય છે। માણસને કમાવાની જવાબદારી, પણ એક માણસ ઉપર બધાયનું ઘર ચાલતું નથી। શિક્ષણ જુઓ, સરકારી સ્કૂલો ભાંગી પડી છે, અત્યારે પ્રાઇવેટમાં જુઓ, ટ્યુશનને ક્લાસ જુઓ, પ્રાઇવેટ સ્કૂલો જુઓ, એમાં જ વધારે થાય છે, પણ સરકારીમાં કેમ લોકો ભણાવે? મારું કહેવું એટલું જ છે કે બજેટ ખૂબ ઓછું થાય અને જીએસટી સાવ બંધ થાય। જે ચોક્કસ જીવન જરૂરિયાત વસ્તુ પર જીએસટી વધારે છે, તમારું શું કેવું છે? હા સાહેબ, જીવન જરૂરી વસ્તુ, દરેક વસ્તુ
છોકરાની નિશાળની ફી થી માંડીને કઠોળ કે રસોડા સુધી પહોંચે એ વસ્તુમાં દરેક વસ્તુમાં જીએસટી છે ઈ હટાવો, દવા ઉપર જીએસટી છે ઈ હટાવો. અમારે કોઈ વસ્તુ ઉપર, અમારે નાના માણસો ઉપર, મોટા માણસો ઉપર જીએસટી લગાડો. અમે નાના માણસો છીએ મધ્યમ વર્ગમાં, તો અમારી ઉપર જીએસટી છે ઈ જીએસટી અમારી ઉપર ન હોવી જોઈએ. બીજું કે અમારા બાળકોને અમે સરકારી સ્કૂલમાં અત્યારે ભણવા મૂકી તો અમારે 5,000 નો ખર્ચો લાગે છે. હવે સાહેબ અમે 2 જણા કમાઈ તો સરકારી સ્કૂલમાં અમારા બાળકને અમે નથી ભણાવી શકતા. આગળથી આનેથી વધારે બીજું શું હોય? જે ચોક્કસ સરકારી સ્કૂલમાં પણ 5,000 નો ખર્ચો પહોંચી જાય છે બાળકને ભણાવવા. તમે શું કહેશો? ઘણા બધા બજેટ જોયા હશે, પેલાનું મોંઘવારી, હાલની મોંઘવારીને લઈને આ બજેટમાં શું માંગણી છે તમારી? બસ આ બજેટમાં હું એમ કહું છું કે તમે જીએસટી હટાવો. જે આ મોંઘવારી નડે છે એ ગૃહિણીને જ નડે છે. એટલે ગૃહિણીના બજેટ ખોરવાઈ ગયા છે આમાં. હવે ચા, ખાંડ, દૂધ, દહીં, છાશ, હવે જે ગરીબ માણસ છે એ આવીને રોટલો ને છાશ ખાતા, શાક ન હોય તો. હવે છાશ ઉપર જીએસટી શું કહેવાય? આ મારા ભાઈની વાતમાં અમારા ભાઈ બન્યા અને ભાઈ બનીને બહેનોને જ હેરાન કરવાની. મોંઘવારી 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 ત્રાસી ગયા છે અમે તો મોંઘવારીથી. હવે પેલા એવી કહેવત હતી કે 12 તૂટે, 12 સાંધે 13 તૂટે. અત્યારે 12 સાંધે 22 તૂટે છે. બેનો કરે શું આમાં? જીએસટી જીએસટી જીએસટી. હવે ઓલા બાળક ઉપર ગયા, બાળકના પોપકોર્ન ઉપર જીએસટી લગાડ્યું. બોલો, આવું હોય? મારો ભાઈ સાચું, પણ ભાઈને બેનનું તો જરી જોવું પડે કે બેન ગૃહિણી છે એ કેમ ચલાવશે ઘરે, એટલું તો જોવું જોઈએ. જે ચોક્કસ ક્યાંક ને ક્યાંક ગૃહિણીના બજેટને લઈને વાત થઈ રહી છે કે જીએસટી ઓછી. તમારી શું માંગ છે? મારે કહેવાનું એમ છે કે અત્યારે મોંઘવારી ઓછી કરો, જીએસટી ઓછું કરો, બસ મારું કહેવાનું અત્યારે એમ છે. અમારા બધા બહેનો બોલ્યા એ રીતે લાગુ પડવું પડે, બરાબર, એ રીતે કામ મોદીભાઈ ને કરવું પડે. મારું કહેવાનું એટલું છે. જે ચોક્કસ તમામ ગૃહિણીનો એક જ સવાલ છે કે જે રીતના જીએસટી છે તે વધી રહ્યો છે, જીએસટી ના કારણે જે કહેવાય કે ગૃહિણીના જે કામ, જે રસોડું છે, કિચન, તમામ પ્રકારના મરી મસાલા હોય, કઠોળ હોય કે શાકભાજી હોય, તમામ જગ્યાએ જીએસટી ને લઈને મોંઘવારી અસહ્ય બની છે. ક્યાંક ને ક્યાંક બજેટની અંદર જીએસટી નો સ્લેબ છે તેની અંદર ફેરફાર કરવામાં આવે અને ગૃહિણીનું જે બજેટ છે તે ખોરવાય નહીં. ને એક તરફ જે રીતના મહિલાઓની માંગ છે તે રીતના શિક્ષણ અને જે જાહેર જીવન જરૂરી વસ્તુ છે તે તમામ સસ્તી થઈ અને નાના માણસોને, ગરીબ માણસોને દવાખાનાની જે દવાઓ હોય છે તેની અંદર પણ રાહત આપવામાં આવે, તેના પર જીએસટી ઓછો કરવામાં આવે અથવા તો નાબૂદ કરવામાં આવે તેવી પણ માંગ છે. પરંતુ જીએસટી જ્યારે કહેવાય કે બજેટ રજૂ થશે ત્યારે બજેટ કેવું રહેશે, આ બજેટની અંદર ગૃહિણીને કેવો ફાયદો થશે તે જોવાનું રહ્યું. કેમેરામેન હિરેન મંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર.